પ્રવીણભાઈના આગળ આ એક ઉમદા પ્રસંગ પરમાત્માનો લઈને એમને આમંત્રણને માન આપીને અમે સૌ ગામ અમારું કેટલા પૂરા કોઈ ગામ કેટલા તાલુકો લગભગ તારાપુરથી 11 કિલોમીટર આગળ જવું પડે. એમનો અવિરત ભાવ એવો હતો, અવિરત ભાવ એટલે 2 મહિના પહેલા એમનો અવિરત ભાવ વર્ષ્યા કર્યો અને જેમ સબરી રામને 60 વર્ષ સુધી રાહ જુએ કે એક દિવસ મારા ગુરુનું વચન ફરશે, મારો રામ મારે ઘેર આવશે, રોજ ઓગળું સાફ કરે, રોજ ફૂલની પથારી કરે. એવી જ રીતે આ પ્રવીણભાઈ અમારી જોડે 60 દિવસ ખરેખર સતત કોન્ટેક્ટમાં રહ્યા અને એમનો સબરીની જેમ એક જ ભાવ હતો કે પ્રભુ હંસલાઓ મારે ઘેર આવો અને અમને અમારે ઘેર પવિત્ર પગલા પાડીને ભજન કરો. વિચાર કરો, આપણે જરા જાણવા જેવું એવું છે કે જેમ સબરીને 60 વર્ષ તો આપણે 60 દિવસે કશું કરી શકતા નથી, પણ અહીંયા આ પ્રવીણભાઈનો એક ઉમદા દાખલો છે કે 60 દિવસ અવિરત ફોન ઉપર પ્રવાહ ચાલુ રાખીને ભાવ બને પ્રેમ ભર્યો આ પ્રવાહ અમને ઢસેડીને લાવ્યો છે. ખરેખર આ ભક્તિની તાકાત છે. અમારે કાંઈ ઓળખાણ નથી, કોઈ વસ્તુ કઈ સમાજ નાત જાત કાંઈ છે નહીં, પણ આ કેવી રીતે અમને મિલાવે છે પરમાત્મા, એ ખરેખર એક પ્રેમી ભગતની જબરજસ્ત તાકાત મિલાવી રહ્યું છે. એમનો ભાવ આપણને અહીંયા મિલન કરાવે છે અને એ મિલનને અમે ભાવ ભર્યા, એમણે પણ પોતાના સ્નેહ ભર્યા શબ્દોથી આપણને વધાયા. એમ અમે પણ આ કાવીઠા ગામની પવિત્ર ધરતીને પ્રેમથી નમન કરી એ રહેનાર સ્વજન ભાઈઓને, આત્મા બંધુઓને, અમારા બુરા કોઈ સત્ય સનાતન ભજન મંડળના એમના ચરણોમાં કોટન કોટી પ્રણામ. ખરેખર દિવસ વયો જાય છે, આયુષ્ય વયું જાય છે, પણ આ જીવને બધી જ ઈચ્છાઓ અને પૂર્ણ થાય છે. તમે જુઓ, હમણાં અમારી જોડે સંત બેઠેલા કે જ્યારે બાળક આવે ત્યારે કોઈ કચ્છી ઈચ્છા ના હોય, પણ એ પછી બધી ઈચ્છાઓ ચાલુ થાય અને આ ઈચ્છાઓથી રચના જે થઈ છે, આપણને ભણવાની ઈચ્છા થઈ, નોકરી કરવાની ઈચ્છા થઈ, ખેતી કરવાની ઈચ્છા થઈ, ધંધો કરવાની ઈચ્છા થઈ, પૈસા કમાવાની આવી ઈચ્છાઓ, સારું ભણવાની ઈચ્છા, સારું ખાવાની ઈચ્છા, ટેસ્ટફુલ ખાવાની ઈચ્છા, બંગલો બનાવવાની ઈચ્છા, ગાડી લાવવાની ઈચ્છા, બસ ઈચ્છાઓની ઈચ્છાઓ. આ ઈચ્છાઓનો આપણે અંત આવ્યો છે. સંકલ્પોનો અંત નથી આવતો ને આપણું આયુષ્ય પૂરું થઈ જાય છે. એમાં ને એમાં જે પવિત્ર જે કઈ અવતાર છે આપણે મનુષ્યનો, એની અંદર આપણે શા માટે અહીંયા આવ્યા છે એ મુદ્દો ભૂલી ગયા કે શા માટે તમને મનુષ્ય અવતાર રૂપે અહીંયા આ ધરતી પર મોકલ્યા છે માલિકે. એ વસ્તુ ભૂલાઈ ગઈ છે ને એ ભૂલાઈ ગયેલી વસ્તુને આ સંતો નવેસરથી રિપીટ કરે છે. સંતોનું કામ જ પરમાત્માનો સંદેશો આપવાનો છે. પરમાત્માનો જો સંદેશો આપનાર હોય આ દુનિયાની અંદર સંત સિવાય છે નહીં. ભલે ડોક્ટર હોય કે પાયલોટ હોય, એન્જિનિયર હોય, ગમે તેવું હોય, એ બધું એનું કામ કરી શકે, પણ પરમાત્માનું ઓળખાણ કરાવી શકે નહીં. પરમાત્માનું જો ઓળખાણ કરાવે તો એક સંત છે. સંત સિવાય આ ખરેખર પરમાત્મા સુધી આપણને કોઈ લઈ જનાર નથી. અહીંયા વાણી તો એટલી બધી સજ્જન એવી ગવાય છે કે એટલી બધી ઉમદા વાણી ચાલે છે કે તારો મનુષ્ય જન્મ એડે ગયો છે, એડે. તો કે છે તે રોમનું નામ ના જોવું. રોમનું નામ કયું?
વિચાર કરો, જ્યારે રામનો અવતાર નતા થયા ને ત્યારે પ્રહલાદ પહેલા યુગમાં થયા, ત્યારે એ રામનું નામ લેતા. તો એ કયા રામ? અત્યારે હાલ આ જગતમાં એવું પસરી ગયું છે કે રામ ભગવાન થયા પછી રામનું નામ, ના એવું નથી. આ રામનું નામ એક અલગ છે અને એ નિર્ભય નામ છે. આ તમારા અહીંયાથી નજીક છે કેસરડી ગામ, જોધલપીર બાપાનું ને ભવાનીદાસ બાપાનું. એમની વાણી જુઓ, એમના ભજનો જુઓ, આપણને હૃદયને પરસી જાય એવા છે. અને આ પરસી ગયેલા હૃદયને પલાળવું હોય ને તો એક જગ્યા એક જ છે, સંતના ખોરામાં એ જગ્યા તમારા હૃદય પલારે એવું છે. બાકી આ કઠણ લોખંડ કરતા વધારે કઠણ. આજના જમાનામાં મોબાઈલ જમાનો, તમે ઘણા એવા વિડીયો જોતા હશો કે 5 વર્ષના બાળક ઉપર ગરમ ગરમ પાણી રેડવાવાળા આપણે બેઠેલા સ્વજનો છે. તમે વિચાર તો કરો, કેટલી બધી મહા કઠિન કાયરતા અને ક્રૂરતા આ શરીરની અંદર પ્રવેશી ગઈ છે. અને એ ક્રૂરતા પ્રવેશી ગયેલી અને બહાર કાઢવાનું જ કામ સંતોનું છે. સારા માર્ગે તમને ચડાવે, સારી ગાડી સારા પાટે ચડાવે તો સંત સિવાય આ દુનિયામાં ગમે તેટલું રમખાણ કરો, તમે ગમે તેટલું તમે દાન પુણ્ય કરો, પણ સાચી સમજણ એક સંત સિવાય, જેને ગુરુની પદવી આપેલી છે, આ ગુરુ સિવાય આપણને કોઈ જ માર્ગ પરમાત્માનો મળવાનો નથી ને નથી. અહીંથી ડાકોર જવાનો માર્ગ કોઈ બતાવે, કાશી મથુરા જવું હોય તો એ માર્ગ બતાવે, પણ પરમાત્મા મૂળ માલિક જેને આ જગતની રચના કરી છે એને મળવા માટે સંત સિવાય, અને પાછો એને મળવાનો એક જ રસ્તો છે. એવું ના માનતા કે રસ્તા જુદા જુદા છે. જેને જુદા પાડે એને જુદા છે, પણ પરમાત્માને મળવું હોય તો એક જ રસ્તો છે. અને આ સાધન એવું અમૂલક છે, અમૂલક સાધન વડે જ એને મળાય એવું છે. એ સાધન કયું? એ ગુરુ પાસે મેળવવાનું છે. અને રસ્તો પણ કેવો? એ પણ ગુરુ પાસે મેળવવાનો છે. અહીંયા આજે તો ઘણા સંતો છે, અહીંયા મારી બાજુમાં બેઠેલા અમારા ગુરુશ્રી વિષ્ણુદાસ સાહેબ, એમનો હિંમતનગર તાલુકો ને હડિયોલ ગામ છે અને બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લો છે. એ ત્યાંના વતની છે. એ પણ ત્યાંથી અમારી સાથે અહીંયા પ્રવીણભાઈનો ભાવ, અને પ્રવીણભાઈની પહેલા અહીંયા એક બલદેવ બાપુ છે. એ અમને ચીખલિયા બાબુ અમને તો 2 વખત મળ્યા, અને 2 વખત મળવાથી એ બલદેવ બાપુને અમારા પ્રત્યે પ્રેમ જાગ્યો, સત્સંગ આપને થયો, અને અમને સતત ફોન નંબર લઈને આપણે કરતા રહ્યા. અને એ જ કરંટ આ પ્રવીણભાઈને આપીને અહીંયા અમને આયા પછી એવું ખબર પડી કે આ જગતમાંથી અમને તો વિદાય લીધી શરીરથી. એટલે અમને ઘણું દુઃખ થયું કે એમને આજે દર્શન થશે, પણ ખરેખર અમે પણ એવા, એટલે બલદેવ બાપુનું અમને દર્શન ના થયા. અમારા બાપુ ખાસ જોવા હતા, અમારે તો થયેલા હતા. એટલે બલદેવ બાપુના સાનિધ્યથી આ એક પ્રસંગ ઉભો થયો, અને 60 દિવસથી સતત કાર્યરત ભાવ પ્રણાલિકાથી જ આ હંસો આજે અહીંયા પ્રવીણભાઈના આગળ બેઠેલા છે આવીટા ગામમાં. એટલે ખરેખર અંદર આપણે પરમાત્મા મત્તીનો ભાવ બહુ ઊંચો રાખવાની જરૂર છે. અને જે દુર્ગુણો છે બધાની ઝટકે ના નીકળે, પણ થોડે થોડે તો કાઢતા રહીએ. વેર ઝેર માન બડાઈ ઈર્ષા અભિમાન વિષય આ બધું કાઢવા માટે છે આ મનુષ્ય અવતાર છે. આ મનુષ્ય અવતારને આ સુરતા સુગડ બને. સુરતા સુગડ ક્યારે બને?
સુગડ એટલે કાચ જેવી ચોખ્ખી. આ સુરતી સુગડ ક્યારે બને કે આ બધા દુર્ગુણો ખલાસ થઈ જાય, ત્યારે આ સુરતી સુગડ બને. અને સુરતી સુગડ બને એટલે શબ્દરૂપી પરમાત્માને મળે ને મળે છે. આનું નામ જ મુક્તિ. એથી વિશેષ કઈ સંતો કહેતા, પણ આ સુરતીને સુગડ બનાવી એ જ મહાકઠિન કામ છે. એટલે આગળની વાતો આજે મહાપુરુષો ઘણા છે, જરા ધ્યાન રાખીને આજે સંતોની વાતો સાંભળજો. અણમોલ મોતી પડવાના છે અને એમના અનુભવના મોતી પણ હોય. અને એ અનુભવના મોતી જો આપણને વીણીને વાગોલી છે તો આપણને લાભ થાય ને થાય જ. એટલે અમાર તારાપુરની બાજુમાં કાનાવાડાની જોડે રામપુરાથી પધારેલ પ્રવીણ સાહેબના ગુરુશ્રી છે દાદુરામ બાપુને આપણે વિનંતી કરીએ કે આપણા બેઠેલા હંસાઓને કંઈક એવો માર્ગ આપે કે આપણને સર્વને લાભ થાય. એવા માર્ગનું ચિંતન કરે અને પરમાત્માની સુંદર શૈલીથી આપણને એક સંદેશો પરમાત્માને આપે, એવી વિનંતી સાથે આપણે એમને વિનંતી કરીએ કે શ્રી દાદુરામ સાહેબ પોતાનું વક્તવ્ય અહીંયા રજૂ કરે. શ્રી દાદુરામ સાહેબ.